પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજ રાત્રિ આપણા માટે અદ્ભુત રાત્રિ છે. ખાસ કરીને પાછલા દિવસોની અંદર મને જે ખાસ આશીષભાઈએ કોન્ટેક્ટ કર્યો, સંપર્ક કર્યો ફોન મારફતે, અને કહેવામાં આવ્યું કે યુથ મીટિંગ ગોઠવવામાં આવી છે, અને તે અમે જાણ્યું, અને ત્યાર પછી મેં હા પાડી. આપની વચમાં લાંબા સમય પછી આવવાનું થાય છે. લગભગ 1980 ની અંદર મને આ ગામની અંદર મિશ્રાભાઈના ઓટલા પર આવવાનો થયો, અને ત્યારે આ ઓટલા પર મીટિંગ કરવામાં આવી હતી. એ અગાઉ આ જગ્યા પર આ ગામની અંદર મીટિંગની અંદર લોકો બેસતા હતા, અને ત્યાર પછી આ જગ્યા પર પણ મને આમંત્રિત કરવામાં હતા. લગભગ 44 વર્ષ થઈ ચૂક્યા છે, અને આ રીતે, અને સાથે સાથે સ્થાનિક પાલક સાહેબ અને મંડળીના જે ખાસ કરીને અહીંના જે પાલક સમિતિના મેમ્બરો છે, તેમનો મંડળીના જે દરેક સદસ્યોનો સાથે સાથે આ જગ્યા પર ઉપસ્થિત અલગ અલગ મંડળીના જે ફેલોશિપમાંથી આવેલા દરેક વ્યક્તિઓને, અને જે ભાઈઓ છે, જુવાન ભાઈ અને બહેન છે, અહીંયા આગળ અમારા જે ઉંમરવાળા છે, તેઓને અમે યેશુના નામમાં આપ સૌને આવકાર કરો છો, અને ફરીથી આપને પ્રેમી સલામ પાઠવું છું. પ્રેઝ ધ લોર્ડ. આજ રાત્રિની અંદર આ જગ્યા પર દરેકને એટલા માટે આવવાનું થયું છે કે આપણે દેવનો મહિમા આજે જોઈ શકીએ, અને એટલા માટે કે આજ રાત્રિ આ જગ્યાની અંદર આ જે અગ્નિહોરમાં જે બેઠેલ દરેકનો આદર કરો છો. આપ સૌને આ જુવાન મિત્રોનો પણ આદર કરો છો. સાથે આશીષભાઈ, આનો ખૂબ આભાર માનું છું કે તેઓએ મને આ સંપર્ક ફોનથી કરવામાં આવ્યો, અને તેઓએ મને કહ્યું, અને આ જગ્યા પર તેની આ ખાસ કહેવાથી મને આ જગ્યા પર મને બોલવાને માટે જે તક આપવામાં આવી છે, સાથે અહીંના જે સેવકો છે તેઓએ પણ મને આગળ તે તક આપી છે, તેના માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું. સાથે સાથે ખાસ આપ સૌનો આભાર માનું છું. પ્રેઝ ધ લોર્ડ. આજ રાત્રિ આપણે કંઈક શીખવા માટે જતા પહેલા આપની જગ્યા પર એ વિષય પર આજ હું લેવા માંગુ છું, અને એ છે, દેવ કહે છે કે પાછલા દિવસોમાં એમ થશે. પાછલા દિવસોમાં કંઈક થવાનું છે, અને ત્યાં શું થવાનું છે? પ્રિય ભાઈ તથા બહેનો, તમારા દીકરા તથા તમારી દીકરીઓ, જુવાનો તથા વૃદ્ધો તથા દાસો તથા દાસીઓ પર મારો આત્મા રેડી દઈશ. મારા ભાઈઓ તથા બહેનો, દીકરા અને દીકરીઓ પર અને જુવાનો પર આજે કંઈક થવું જોઈએ. પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય 17-18 કલમ વાંચીએ. ઓકે, આપણે આ રીતે વાંચવાનું છે. આપણે ઘણો લાંબો વિષય છે, પણ આ પવિત્ર આત્મા સંબંધી ઘણી બધી વાતો આપણે સાંભળીએ. પણ અહીંયા એક વ્યક્તિ થઈ ગયા કે જેનું નામ પિત્તર હતા, કે જે કાચા હતા પથ્થર ત્યાં સુધી આમ તેમ થતા હતા, પણ પિત્તર પાકા બન્યા. પવિત્ર આત્મા ઉપલી મેળીમાં આવ્યો ત્યારે મજબૂત બન્યા. અને હું કહેવા માંગુ છું કે પિત્તર ઘણી વખત ચડાવ ઉતાર એના જીવનમાં આવ્યો, પરંતુ પ્રિયો, એ ચડાવ ઉતારના દિવસો આવ્યા અને ગયા. આપણા જીવનમાં પણ ચડાવ ઉતાર આવ્યા અને ગયા. અગર આવે છે ને જાય છે. અહીંયા કોઈ જુવાન કે અમે કોઈ સુંપણા નથી, અપૂર્ણ જ છે બધા. પણ અહીંયા કોઈક, હું આજ એક શબ્દ ઉપયોગ કરું તો કંઈક ખૂટે છે. કેટલા જણા એવું આજે કબૂલ કરે છે કે મારામાં કંઈક ખૂટે છે? એવું કોઈ કહી શકશો? હલો ભાઈઓ, આપ કહી શકશો મારામાં કંઈક ખૂટે છે? શું વાંચ્યું એ પ્રમાણે કંઈક ખૂટે છે? આ બાજુથી કોઈ અવાજ નહીં. શું આપણે વાંચ્યું એ પ્રમાણે કંઈક ખૂટે છે? વાલા ભાઈઓ તથા બહેનો, કંઈક ખૂટે છે. આ દુનિયાની વાત કરવા જાઓ તો કોઈ કહેશે કે મને પૈસા ખૂટે છે, મને નોકરીની જરૂર છે, મને વિઝાની જરૂર છે, મને આ રીતે આ બધી બિઝનેસમાં મને આ ખરેખર વધારે આશીષની જરૂર છે.
અહીંની વાતો આપણે કરીશું, પણ આપણે મીટિંગમાં આવ્યા એનો મતલબ એ છે કે હવે અહીંયા વાંચ્યું છે તે પ્રમાણે અંતિમ દિવસોમાં, અંતિમ સમયમાં પ્રભુ કંઈક કરવા જઈ રહ્યા છે. દેવ એમ કહે છે, એમ લખવામાં આવ્યું છે કે પાછલા દિવસોમાં કંઈક થશે. આજે પાછલા દિવસોમાં થશે એમ દેવ કહે છે, તો એ આજે તમારે અને મારે આ વસ્તુને લઈ લેવી જોઈએ. આમેન, હાલેલુયા. પ્રિય ભાઈઓ તથા બહેનો, અહીંયા પિતર મોટે ઘાટે કહી રહ્યા છે અને એ કહે છે કે દેવ કહે છે, એમ દેવનું નામ પિતર લે છે. અને હું કંઈ કહેવા માંગુ છું કે પ્રેરિતોના કૃત્ય તેનો બીજો અધ્યાય 1 થી 4 કલમમાં લખવામાં આવ્યું છે અને ત્યાં મંડળીનો જન્મની શરૂઆત થાય છે. પ્રિય ભાઈ તથા બહેનો, પછી આપણે આગળ વધીએ તો ત્યાં આજે ભવિષ્ય વચન હતો, ઈસવીસન પૂર્વે 9મી સદીની વાત, જે યોએલ દ્વારા પ્રભુએ પુકાર્યો હતો તે આજે પૂર્ણ થાય છે. યોએલ મારફતે, યોએલ પ્રબોધક દ્વારા પ્રભુ જે બોલ્યા હતા, અને એ ઈસવીસન પૂર્વેની જે વાતો હતી, અને તે બીજા અધ્યાય યોએલના પુસ્તકમાંથી 28-29 કલમમાં નહીં વાંચીએ. ત્યાં લખવામાં આવ્યું છે અને ત્યાં એમ લખવામાં છે કે પાછલા દિવસોમાં એમ થશે. એ પાછલા દિવસોમાં એમ થશે, તો એ જ પિતર પાછો એમ કહે છે કે પાછલા દિવસોમાં જે થવાનું હતું તે આજે થાય છે. આમેન. ઈસવીસન પૂર્વેની જે વાતો દેવે બોલેલા, એ જ વસ્તુ આજે, એ જ બાબત ભવિષ્ય વચન, ઈસુનો યુગ એટલે મસીહના યુગ પછી પવિત્ર આત્માના યુગની અંદર આજે આપણે જીવીએ છીએ. પવિત્ર આત્મા મંડળીની અંદર આજે હાલતો ને ચાલતો હોવો જોઈએ, જુવાનો પર મંડલાવો હોવો જોઈએ. કેટલા જણાને ખબર છે કે આદિએ દેવ આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન કર્યા? બીજી કલમમાં, ઉત્પત્તિ પહેલા અધ્યાયની બીજી કલમમાં લખવામાં આવ્યું છે. અને ત્યાં એમ લખવામાં આવ્યું છે, પ્રિય ભાઈ તથા બહેનો, એ રીતે લખવામાં છે કે પૃથ્વી અસ્તવ્યસ્ત અને ખાલી હતી ને જળનિધિ પર દેવનો આત્મા હાલતો થયો. क्या संडे स्कूल जैसा आप तालियां बजा रहे हैं? कॉलेजन है अब तो. जोरदार तालियों. आमेन. બધા બોલ્યા આમેન, હાલેલુયા. જરૂર જરૂર, આમેન. હું આમ કહું, આમ કરું, ઈશારો કરું તો તાળીઓ તમારે જોરદાર વગાડવાની છે. જરૂર. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. સન્ડે સ્કૂલના જે બાળકો છે નાની તાળીઓ આપે છે. આપણે કોણ છે? કોલેજન છીએ. આમેન, આમેન. ઓકે, ઠીક, આગળ વધીએ. પ્રેઝ ધ લોર્ડ. પ્રિય ભાઈ તથા બહેનો, અહીંયા આપણે જોઈએ છે કે પવિત્ર આત્માનો યુગ, પવિત્ર આત્માનો સમય આજે જોઈએ છે. ઈસુના સર્ગગ્રહણ પછી ઈસુએ આ 120 વ્યક્તિઓ જેને પિતર સાથે હતા, એમને પ્રભુએ એમ કહ્યું, હું મારા બાપની પાસે જાઉં છું અને મારા બાપને જઈને વિનંતી કરીશ અને તમારી પર આ બીજો સંબોધક આત્મા તમારી સાથે રહેવા આ મોકલી દઈશ. હું વિનંતી કરીશ મારા બાપને અને તેઓ અહીંયા મોકલી દેશે. તમારે ઉપલી મેડીમાં થવાનું છે અને તમારે રાહ જોવાની છે અને પવિત્ર આત્મા તમારે પામવાનું છે. આમેન, હાલેલુયા. મારા ભાઈઓ તથા બહેનો, પવિત્ર આત્મા પામવા માટે મેં જ્યારે 1973 પ્રભુમાં વિશ્વાસમાં આવ્યો, 1973 જ્યારે વિશ્વાસમાં આવ્યો, 1974 બાપ્તિસ્મા લીધું. એક આંબલીના ઝાડ નીચે ઘરના આંગણામાં મીટિંગ થઈ રહી હતી. મેં પાછલા ભાગમાં બેઠો હતો. હું જુવાન હતો, હજુ પૂરો જુવાનની શરૂઆત હતી. કંઈક જુવાની જે હતી એ હજુ શરૂઆત હતી. એવા સમયમાં મેં ઈસુ ખ્રિસ્તને, મેં જે મારી અળખ થઈ હતી તો એ પ્રમાણે અળખ હતી.
મારા ખ્રિસ્તી મિત્ર જે જુવાન, હું વ્યારાના રેલવે સ્ટેશન પર બાકડા પર બેઠેલો હતો અને ત્યાં દેવનો અલખ મને આપી, દેવ વિશે મને વાત કરી. અને હું રેલવે ટ્રેનમાં બેસીને મારે જ્યાં અભ્યાસ કરતો હતો તે જગ્યા પર મારે જવાનું હતું. એ પહેલાં મારા ખ્રિસ્તી મિત્ર સાથે ચર્ચા થઈ ઈસુ વિશે, અને તે દિવસે મારામાં નાનો દેવનો વચન એક મૂકવામાં આવ્યો અને એક બીજના રૂપમાં મૂક્યો, અને મને તે કાર્ય કરવા લાગ્યો અને મારો વિશ્વાસ વધવા લાગ્યો. મારો વિશ્વાસ વધવા લાગ્યો અને ઈસુમાં મારો જે મિત્ર છે આજે પણ છે, તેનો ખાસ આભારી છું કે તે મિત્ર દ્વારા દેવનું વચન મારામાં મૂકવામાં આવ્યું. એ જ તમે કોઈક જુવાનને વાત કરો તો તમે તેમનું જીવનનું બદલાણ થઈ શકે છે. આમેન. હાલેલુયા, હાલેલુયા. તે મારો મિત્ર આજે ખુશ એટલા માટે છે કે હું તે પ્રભુના વચનો પ્રગટ કરું છું. એના કારણે મને બી ખુશી છે, એ બી ખુશી છે કે તેણે મારામાં જે બીજ મૂક્યો એ બીજ આજે કાર્ય કરે છે. પછી હું મોટી સંગતમાં ગયો. આમેન, હાલેલુયા. મારી વાત કરવાની હતી કે જ્યાં મીટિંગ થઈ રહી હતી, અને એ મીટિંગ તો એ હતી કે જ્યાં ઝાડ નીચે, અને ત્યાં મને પછતાવો થયો હતો. એ પછતાવો એટલો બધો થયો હતો અને મેં રડ્યો એટલો બધો કે કોઈની મેં શરમ રાખી નહીં. એટલો બધો રડ્યો. અને ખાસ કરીને જે બાબતો બની એ તો અદ્ભુત બની. મારા જીવનમાં કંઈક બાબતો બની. ત્યાર પછી મેં ખેતરમાં પ્રાર્થના કરી રહ્યો હતો. રાત્રિનો સમય હતો અને મને પવિત્ર આત્માથી ભરી દેવામાં આવ્યો અને હું અન્ય ભાષા બોલવા લાગ્યો. આમેન. હું કંઈક ખોજ કરી રહ્યો હતો, હું કંઈક ભૂખ્યો હતો ને તરસ્યો હતો. આમેન, હાલેલુયા. આપ તરસ્યા બનો, ભૂખ્યા બનશો તો પ્રભુ પવિત્ર આત્મા આપણા પર ઊંડેલી દેશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. અને મેં આ બાબતને મેં જોઈ રહ્યો છું કે પ્રથમ મારા જીવનમાં જે વચન મારા મિત્ર દ્વારા જે મૂકવામાં આવ્યું હતું, અને પછીની જે આંબલી નીચે જ્યાં ઝાડ નીચે જ્યાં મીટિંગમાં ગયો હતો ત્યાં મારા જીવનનો અનુભવ થયો. અને ત્યાર પછી ખેતરમાં પવિત્ર આત્માનો અન્ય ભાષા જે મારામાં અન્ય ભાષાનું દાન પણ પ્રભુએ મારા જીવનમાં આપ્યું. એટલા માટે હું સાક્ષી આપું છું કે આપના જીવનમાં કંઈ ખોજ કરવી જોઈએ. તરસ્યા બનો, ભૂખ્યા બનો, પ્રભુ જરૂર કરશે. આમેન, પ્રેઝ ધ લોર્ડ. 17 કલમ ફરી એક ભાઈ વાંચી શકશો. દેવ કહે છે કે પાછલા દિવસોમાં એમ થશે, હું સર્વ માણસો પર એટલે કયા વિશ્વાસ કરનારા વ્યક્તિઓ પર મારો આત્મા રેડી રહીશ. પછી ત્યાં શું લખ્યું છે કે દીકરા અને દીકરીઓ પ્રબોધ કરવા લાગશે. આમેન, હાલેલુયા. અહીંયા ઘણા બધા જુવાનો અને દીકરા દીકરીઓ તરીકે બેઠા છો. શું આજે આપણા જીવનમાં થઈ રહ્યું છે? કંઈક ખૂટી રહ્યું છે? આપણા જીવનમાં કંઈક ખૂટે છે? તો આજે હું એ બાબત કહેવા માંગુ છું. આપણા જીવનમાં જે ખૂટે છે એની આજે ખરેખર એના માટે આજે ખાસ શોધ કરો અને આ પ્રાપ્ત કરી લો. અંતિમ સમયમાં એટલે છેલ્લા દિવસોમાં પ્રભુ આ કાર્ય કરવા જઈ રહ્યા છે. જેવી રીતે ભવિષ્ય વચન હતું અને ભવિષ્ય વચન અહીંયા પૂરું થાય છે. આમેન. ભવિષ્ય વચન ક્યારે પૂરું થાય છે? જ્યારે પ્રભુ યેસુ સ્વર્ગરાણ થયા અને ત્યાર પછી પ્રભુ જ્યાં 120 માણસો માટે બોલે છે કે જ્યાં એ પ્રમાણે તેમને કે છે ઉપલી મેળીમાં તમે થવો ને પવિત્ર આત્મા સમુદ્ર તમારા પર આવશે. અને ચોક્કસ આવ્યો કે નહીં આવ્યો? જે પ્રભુના વચન છે એ વચન પર આપ વિશ્વાસ કરો, એ વચનને માની લો અને આપણા જીવનમાં જરૂર આપણે પવિત્ર આત્મા પામવાની જરૂર છે. આમેન. અહીંયા શું કહેવામાં આવે છે ભાઈઓ તથા બહેનો? આ નંબર હું આપને થોડી આગળ 7 બાબતો લાવું છું જલ્દી. અહીંયા કહેવામાં આવે છે કે પિતર પહેલી જ વાર પ્રથમ
પવિત્ર આત્માથી ભરપૂર થઈને ઊભા થઈને બોલવા લાગે છે. આમેન. એ બોલવા લાગે છે અને કહેવા લાગે છે કે પાછલા દિવસોમાં એમ થશે એવું દેવ કહે છે. કોણ કહે છે? એકવાર ભાઈ સાહેબ વાંચી લેશો. દેવ એમ કહે છે કે શું પાછલા દિવસોમાં એમ થશે કે જે ભવિષ્ય વચન હતું એ સમય આવી ગયો હવે અને એવું થવાનું છે હવે. આમેન. શું ચોક્કસ? ચોક્કસ. ઓકે, આ બોલીએ જરા. શું થશે? આજે થાય, આપણા જીવનમાં થાય છે. અમારા જીવનમાં અમે અનુભવ્યું છે. ખ્રિસ્તી જીવન એક અનુભવનું જીવન છે. આપ અનુભવ કરતા થશો તો ખરેખર તમારી પાસે અનુભવ હશે તો તમે સાક્ષી બોલી શકશો. અગર આ અનુભવ નથી તો તમે સાક્ષી આપી શકતા નથી. આપના જીવનમાં ખ્રિસ્તી જીવનની અંદર આ કોઈ પૂછે કે તમને શું અનુભવ થયો તો તમે શું કહી શકશો? આપના જીવનમાં એ વસ્તુ અત્યારે અંદર આવશે, કાર્ય કરતી થઈ જશે તો તમે બિલકુલ કહી શકશો, લોકોને કઈ બતાવશો. આમેન. પ્રેઝ ધ લોર્ડ. અહીંયા શું કહે છે? ફરીથી ભાઈ સાહેબ વાંચી લેશો 17 કલમમાં. દેવ કહે છે. કોણ કહે છે? દેવ કહે છે. દેવ એમ કહે છે કે પાછલા દિવસોમાં એમ થશે. શું થશે? નંબર 1, પહેલી વાત, અત્યારે સ્ટેપ બાય સ્ટેપ આગળ જલ્દીથી આપણે પોઈન્ટ પર મનન કરવાના છે. આગળ પહેલો પોઈન્ટ છે, હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ. આમેન. ઓ પ્રિયો, રેડી દઈશ. હું એમ કહે છે કે રેડી દઈશ. પ્રિયો, આજ આ સર્વ વિશ્વાસી દીકરા દીકરીઓ, જુવાનો, વૃદ્ધો, દાસો દાસીઓ પર ઉતરી આવશે. ઓ પ્રિયો, આ રેડી દેશે. શું કેટલું બધું આપણે આજે અહીંયા બેઠા છો, દરેક વ્યક્તિ અહીંયા રેડી દેવામાં આવે તો વાલા તમે શું કરશો? હલચલ થઈ જશે. હલનચલન થવું જોઈએ, કંઈક થવું જોઈએ. આમેન. જો રેડી દેવામાં આવે છે અને જ્યારે અહીંયા આગળ આપણે જોઈએ છે કે એવું ઉપરથી અત્યારે ઝાપટું આવે અને અહીંયા ઉપરથી ધોધમાર વરસાદ આવી જાય તો આપણને ભીંજવી દેશે નહીં? પલળી જશો કે નહીં? વાલા ભાઈ તથા બહેનો, રેડી દેવામાં આવશે અને એ આપણા પર રેડાશે અને આપણને અનુભવ થવા લાગશે કે અમે ભીંજાઈ ગયા છીએ. શું પ્રિય ભાઈ તથા બહેનો, આપણી અંદર આવી જશે અને આપણા પર એ ઉપરથી આવી રહ્યું છે. કેટલા જણા કહે છે કે આજે સ્વર્ગ ઉઘડેલું છે અને આપણા પર આવી રહ્યું છે. વિશ્વાસ કરો પ્રિયો, આ વાતો સાંભળી રહ્યા છે પ્રિયો, વાલા જલ્દીથી આપણે વધવાનું છે. હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ. એનો મતલબ છે કે વિશ્વાસી દીકરા દીકરીઓ, જુવાનો, દાસો દાસીઓ અને વૃદ્ધો આ બધા ઉપર આવી જશે. રેડાવું એનો મતલબ એ છે ઉપરથી આવું. ઉપરથી જે ઉપરથી રેડાશે અને અંદરથી ઓવરફુલ થઈને બહાર આવશે. તાળીઓ પાડીએ. કેટલા જણા ઓવરફુલ થવા માંગે છે? ઓવરફુલ. આમેન. વર્ષો પહેલા અમુક લોકો પાસે રાજદૂત અને સુઝુકી ગાડીનો ઉપયોગ કરતા હતા અને ગાડી મૂકતા હતા અને ત્યાં પછી ઓવરફુલ એટલે કે બીજો એક પાઇપ વધારે પેલો નીચેનો પાઇપ હતો ને એના દ્વારા ટપક્યા કરતો, નીકળ્યા કરતો, એટલે ઓવરફુલ થઈ ગયું. કે જો ટાંકીમાં નથી તો ઓવરફુલ નહીં થશે. ઉપરથી નહીં આવશે તો અંદર નહીં હશે તો ખરેખર પ્રિયો અંદર ઉપરથી આપણે નહીં લઈશું તો ટાંકીમાં નહીં હશે તો ઓવરફુલ થશે નહીં. કેટલા જણા આજે જુવાન મિત્રો ઓવરફુલ થવા માંગે છે? આમેન. તો તમારે ઉપરથી લેવું પડશે, ઉપરથી ભરપૂર થવું પડશે તો અંદરથી બહાર આવશે. આમેન. પ્રેઝ ધ લોર્ડ. શું ચોક્કસ પ્રિય ભાઈ તથા બહેનો, અત્યારે કંઈક કહેવા માંગુ છું કે ચોક્કસ આપણે ઉપરથી અંદર લેવાનું છે, ઉપરથી આવવાનું છે અને લઈ લેવાનું છે અને અંદરથી પછી બહાર આપણે બહાર કાઢવાનું છે. એનો મતલબ કે ઘણું બધું વહેતું થાય આપણામાંથી. આમેન. પ્રેઝ ધ લોર્ડ. કેટલી મહાન અદ્ભુત વાતો છે આ. હાલ આપણા જીવનમાં ઉપરથી આવશે તો અંદરથી બહાર
ઓવરફુલ થઈને બહાર આવશે. એનો મતલબ એ થાય છે કે આપણી અંદરથી બહાર આવવું જોઈએ, અને જેથી કે લોકો જુએ કે આપણામાંથી જોરા વહેતા થઈ જાય. આમેન, હાલેલુયા. જુવાન મિત્ર, આજે જરૂર છે પવિત્ર આત્મા. ઘણા લોકો એવો વિચાર કરે છે કે એવા વિચાર કરે છે કે રિવાઇવલ આવવું જોઈએ, જાગૃતિ આવવી જોઈએ. બહુ સારી વાત છે. મને બહુ જ આનંદ થયો છે કે જુવાનના ચહેરાઓ અહીંયા જોવા મળે છે, કે જુવાનો જ છે બધા. અમારા જેવા ઉંમરવાળા નથી, અમુક લોકો જ છે. એ લલ્લુભાઈ મારા સાથી સેવક છે, વર્ષો પહેલા અમારી ખાસ મિત્રતા છે. આમેન. પણ લલ્લુભાઈના વાળ જોઉં છું તો ખરેખર મારા તો ધોળા છે, પણ તમારા કાળા કેમ? મને આઈડિયા બતાવી દો કે હું પણ જુવાન બનું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. મારા ભાઈ, હા, તમે સમજી ગયા હશો કે લલ્લુભાઈ કંઈક કર્યું હશે. પ્રેઝ ધ લોર્ડ. પ્રિય ભાઈઓ તથા બહેનો, અહીંયા આપણે કહીએ છીએ કે જુવાનો પર શું આવશે? જુવાનો પર કંઈક આવશે, કંઈક આવવાનું છે, થવાનું છે. આપ તૈયાર છે? કેટલા જણાને જાણકારી થઈ ગયા? આનંદના સમાચાર છે જુવાન મિત્ર. આજે તમારા માટે આનંદનો સંદેશ છે, ખુશીના સંદેશા છે. આમેન. નિહાળ બંકે જુવાન હતા અને એ પવિત્ર આત્માની આગમાં ચાલતા હતા. આમેન, હાલેલુયા. કેટલા જણા આજે વિચાર કરો છે કે બળતા સ્ટોવ પર માખી બેસશે? હલો, ગેસના ચૂલા પર માખી નથી બેસતી. કેટલા જણાને ખબર? બહેનો, કેમ નથી બેસતી? હા, નથી ખબર. તમારા ગેસનો ચૂલો સળગતો હોય અને એ ચૂલા પર માખી આવીને બેસે? કેમ નહીં બેસે? વિશ્વાસીઓ પર ઘણી બધી એવી ગંદી માખીઓ કેમ આવીને બેસે છે? એનું એક કારણ છે કે આપણા પર પવિત્ર આત્માની અગ્નિ નથી હલવાઈ ગયો હોય, એને એટલા માટે બીજી માખી આવી જાય. પણ આજે વિશ્વાસીઓ આપણે બધા એક સળગતા વિશ્વાસી બની જઈશું તો ખરેખર માખીઓ નહીં બેસી શકશે. આમેન, પ્રેઝ ધ લોર્ડ. આપણી અંદર જે કંઈ છે તે પવિત્ર આત્માની આગ છે. આમેન, હાલેલુયા. કેટલા જણા જાગૃતિ જોવા ઈચ્છે છે? 1980 સાલ ની અંદર મેં અહીંયા મિત્રભાઈના હોટલા પર મીટિંગ કરી હતી. ત્યારે થોડી સંખ્યામાં હતા અને તે પહેલા લોકો બેસતા હતા. તો આ મેળા ગામને હું એવું જોઉં છું કે ખરેખર આજુબાજુ મંડળીઓ નહીં હતી કે બેસતા નહીં હતા. તે પહેલા શરૂઆત અહીંયા હશે એવું લાગ્યું ના? મેળાના ભાઈઓ જરા સાચી વાત છે. હા, મને એમ લાગે છે અહીંયા શરૂઆત વર્ષો પહેલા હશે એવું લાગે છે ને? વર્ષો પહેલા હશે. ઓટલા પર બેસતા હતા લોકો. કઈ સાલમાં? એટલે હું વિશ્વાસી નહીં થયો તે પહેલા. પ્રેઝ ધ લોર્ડ. તો 72 માં એટલે બહુ સારું કહેવાય. આમેન, પ્રેઝ ધ લોર્ડ. શું આજે આપણે કઈ આપણા જુવાનોને વારસામાં આપવાનું છે? હલો, મંડળીને કેટલા વ્યક્તિઓ માને છે કે જીવતી રાખીએ? મંડળી જીવતી રહેવી જોઈએ કે મરી જવી જોઈએ? હલો, કેટલા જણા માનો છો જીવતી રાખવી જોઈએ? આવી રીતે જુવાનો મીટિંગ ભરશો ને તો જીવતી રહેશે. આવી રીતે ભેગા થશો ને પવિત્ર આત્માની આગમાં ચાલશો તો જીવતી રહેશે. આમેન, હાલેલુયા. 50 વર્ષ પહેલા અમેરિકાની અંદર 90% વિશ્વાસી હતા. કેટલા? 50 વર્ષ પહેલા 90% વિશ્વાસી હતા. 50 વર્ષ પછી 65% થઈ ગયા. 100% થવા જોઈએ. અને જુવાનોમાં 20%. જુવાનો બી ઓછા, ચર્ચમાં જતા ઓછા, ઘટી ગયા. બીજા 50 વર્ષો ત્યાં થશે તો શું થશે?
4000 દેવળો પર અસર પહોંચી. આપણા દેવળો પર, મંડળીઓ પર અસર નહીં પહોંચવી જોઈએ, પણ જુવાનોની જરૂર છે, નાના બાળકોની જરૂર છે, નવી ઋતુ શરૂ થવાની જરૂર છે, જેથી કરીને આપણામાંથી ઘણા જુવાનો ઊભા થાય કે આપણે જતા રહ્યા પછી તેઓ દ્વારા દેવનો મહિમા થાય. કોઈ નથી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજ રાત્રિ આ બાબતને ધ્યાનમાં રાખો કે આપણે આવનારા દિવસોમાં બીજા આગમન પ્રભુ યેસુનું જલ્દી ના થાય તે ત્યાં સુધી મંડળી જીવતી રહેવી જોઈએ. આમેન. સાચી વાત છે. આમેન. પ્રેઝ ધ લોર્ડ. અમુક ચર્ચોમાં, અમુક મંડળીઓમાં આપણે મુલાકાત લઈએ, ત્યાં જઈએ તો ઘરડા લોકોની જ મંડળી હોય, એટલે ઉંમરવાળા વધારે. પૂછવામાં આવે જુવાનો ક્યાં ગયા, તો કહે છે જુવાનો આટલા બધા નથી આવતા. તો આપણા પરિવારોમાં હજુ નથી જન્મ્યા છે પણ ખરેખર આવી નથી શકતા. તો આ જુવાનોને આપણે પ્રભુની અંદર લાવવા જોઈએ. મને એક જુવાને પ્રભુમાં એવી રીતે લાવ્યા અને એ વ્યક્તિગત સુવાર્તા આપવાથી લાવ્યા. તમે જ્યાં છો ત્યાં વ્યક્તિગત સુવાર્તા જુવાન મિત્ર તમે આપો કે ઘણા જુવાનોને દેવના રાજ્યમાં લાવી શકો. આમેન. પ્રેઝ ધ લોર્ડ. પહેલા તો મને એક જુવાને આ રીતે વચન આપ્યું, પછી હું મીટિંગમાં ગયો અને મીટિંગમાંથી પછી મારા જીવનમાં આ રીતે ધીરે ધીરે અનુભવ થયો. આમેન. પ્રેઝ ધ લોર્ડ. મારા ભાઈઓ તથા બહેનો, રાતોરાત અને તો એક જ મિનિટ મીટિંગમાં બધું થઈ જશે એવું નથી, પણ વાર લાગશે અને આપણે આવું બધું ભેગું થવાનું ચોક્કસ રાખીશું. ને આ રીતે ભેગા થતા રહેજો કે પ્રભુ આવતા દિવસોમાં જરૂર કરશે. મને આનંદ છે. આમેન. અહીંયા જુવાન મિત્ર ઘણા બધા મેં જોઈ રહ્યો છું. આજે મોટી સંખ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. આપણે એવું નથી વિચારવાનું કે આ ફલાણા મંડળીના અને ફલાણી સંસ્થાના આ ને તે, એવું નથી વિચારવાનું, પણ આપણે ઈસુના લોહીમાં ખરદેલા લોકો છો. પ્રેઝ ધ લોર્ડ. દેવની પાસે કોઈ પક્ષપાત નથી, આપણી પાસે બી નથી. આમેન. આપણે બધા જ એક જ ઘરના છે, એક જ કુટુંબના છીએ. હાલેલુયા. તો અહીંયા આપણે કહી રહ્યા છે પ્રભુ આના એ વચનોમાંથી પિત્તર કહે છે કે સર્વ માણસો પર આ મારો આત્મા રેડી દેશે એમ દેવ કહે છે. અને વિશ્વાસી આજે દીકરા દીકરીઓ તરીકે, જુવાનો તરીકે, વૃદ્ધો તરીકે, દાસો દાસી પર દેવનો આત્મા રેડી દેવામાં આવશે. આમેન. એ રેડી દેવામાં આવશે. મસી આ એક જાણે યુગ સાથે પવિત્ર આત્માના યુગની અંદર અત્યારે આપણે છીએ અને યોએલનો જે વચનો ભવિષ્ય વચન હતો તે પૂરું થાય છે. આમેન. આ પ્રિય ભાઈ તથા બહેનો, અહીંયા આપણે જોઈએ તો એ છે કે અહીંયા રેડી દેશે એમ કહેવામાં આવે છે. એનો મતલબ છે કે સાંટા નહીં, થોડા થોડા સાંટા નહીં, પરંતુ ખરેખર ઝાપટા નહીં, પણ ધોધમાર વરસાદની વાત છે. આમેન. શું આ ચોક્કસ છે? ધોધમાર વરસાદ એટલે કે જે ધોધ ઉપરથી પડે છે અને ત્યાં આ એટલું બધું પાણીનો અવાજ સંભળાય છે, એ રીતે ત્યાં આ બાબત જોવા મળે છે અને ત્યાં સર્વ માણસો પર રેડી દેશે. આમેન. આજ રાત્રિ પ્રિયો, ઈશ્વરની આ ઈચ્છા છે કે પવિત્ર આત્માની ભરપૂરી આપણે પ્રાપ્ત કરી લઈએ. કેટલા જણા ઈચ્છા રાખે છે કે પવિત્ર આત્માની ભરપૂરી જોઈએ? આમેન. હજકેલ ને પ્રભુએ એક એવી ઈશ્વરી આ એક પવિત્ર નદી બતાવવામાં આવી છે. હજકેલ ને એ પવિત્ર મંદિરના ઉમરા નીચેથી આવે છે અને તે એક જેમ વધારે આગળ જાય છે તેમ ઊંડાણમાં થતું જાય છે અને ફેલાતી જાય છે. અને હજકેલને ત્યાં આ પાણીમાં ઉતારવામાં આવે છે ત્યારે ઘૂંટીસમાંથી ઘૂંટણમાં, કમરસમાં આગળ વધે છે તો ડૂબી જાય એવું લાગે છે. આજે કેટલા જણા આ નદીમાં ડૂબવા માંગે છે, પવિત્ર આત્માની નદીમાં. આમેન.
પવિત્ર આત્માની જે નદી છે એની અંદર આપ ડૂબો, એવી રીતે ડૂબો કે ખરેખર એની અંદર ભરપૂરી પ્રાપ્ત કરી લો. પ્રેઝ ધ લોર્ડ. ઓ પ્રિય, આ પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત કરો. એ પવિત્ર આત્માનું દાન શું છે? પવિત્ર આત્માનું દાન એ આ દેવ પોતે વ્યક્તિ છે અને એ પવિત્ર આત્મા એક વ્યક્તિ છે. આમેન. શું આપણે આ પ્રાપ્ત કરવાનું છે? આપણે અન્ય ભાષાનું દાન બી પ્રાપ્ત કરવું જોઈએ, અને જેમ અન્ય ભાષાનો ઉપયોગ કરશો તેમ આપણી ઉન્નતિ થશે. હાલેલુયા. જરૂર છે. આ ટીચિંગની બહુ મહત્વની વાત છે કે હું જુવાનોને જોઈ રહ્યો છું ત્યારે આ પાછલા સમયના જે વિશ્વાસીઓ છે અન્ય ભાષા બોલે છે એની સાથે અલબત્ત જુવાનો બોલતા હોય છે, પણ અમુક લોકો જુવાનો અન્ય ભાષા કે પવિત્ર આત્માના દાનનો અનુભવ હજુ પણ કેટલાક બાકી છે. જરૂર મને કહેવા દો કે જરૂર પ્રાપ્ત કરવો જોઈએ. જ્યારે આ બાબતો પ્રાપ્ત કરી લેશો, આ જે પવિત્ર આત્મા તમને મળી જશે, અન્ય ભાષા બોલતા થઈ જશો, તો પ્રિય ભાઈ તથા બહેનો, અંદરથી કંઈક બહાર આવવા લાગશે અને તમારી અંદરથી કઈ બાબતો બનવા લાગશે. આમેન. આ રેડાવું એનો મતલબ છે કે તે ઉપરથી રેડાઈ રહ્યું છે. આમેન. મારા ભાઈઓ તથા બહેનો, ઈસુ એક સમયે ત્યાં યોહાનની સુવાર્તા અને આ 7મા અધ્યાય 28-29 કલમમાં લખવામાં આવ્યું છે, અને ત્યાં એમ મોટા ઘાટે ત્યાં બોલે છે. જેમ પિતર મોટા ઘાટે બોલે છે એ જ રીતે આ પર્વના જ્યાં દિવસ હતો તે દિવસે ઈસુ મોટા ઘાટે બોલે છે, અને ત્યાં એમ કહે છે, પ્રિય, આ જે કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવે. જો તરસ્યો હોય તો તે મારી પાસે આવે, જેથી કરીને આ પાણી હું આપું છું તે પીશે તો તેના પેટમાંથી જીવનની નદી વહેતી થઈ જશે. કેટલા જણા આજે કહેવા માંગે છે મારામાંથી આ નદીના ઝરા વહેતા થવા જોઈએ. હાલેલુયા. આ ઝરાઓની જરૂર છે. આજકાલ જુવાન મિત્ર, તમારી અંદરથી વહેતું થવું જોઈએ, અને આવનાર દિવસોમાં જે પેઢીની અંદર આ વહેતું થશે તો તમે બીજી પેઢીમાં આપશો. જો તમારી આ પાસે નથી, આ વસ્તુ તમારા સંતાનમાં તમે નહીં આપી શકશો. જે અભિષેક આ જે પાછલા આ સેવકો પાસે છે એ અભિષેક આપ લઈ લો. એ અભિષેક વહેતો થાય અને એ અભિષેક તમારા સંતાનમાં ઉતરી આવે. આમેન. હાલેલુયા. કેટલા જણા ઈચ્છા રાખો છો કે આપણે પેઢીઓ પર દેવનો અભિષેક રહે? જો બાઇબલ બતાવે છે એ અભિષેક દરેક વ્યક્તિઓ પર કામ કરતો હોવો જોઈએ, અને એ અભિષેક આપણા જીવન ઉપર કામ કરતો હોવો જોઈએ. મેં પાછલા ખાસ કરીને 48 વર્ષની અંદર મેં જે પ્રભુની સેવા કરી છે, 48 વર્ષ થઈ ચૂક્યા છે, એની અંદર મેં જોયું છે કે દેવનો અભિષેક કાર્ય કરે છે. હાલેલુયા. દેવનો જે અભિષેક છે એ અભિષેક જ્યારે કાર્ય કરતો થઈ જાય છે ત્યારે આપણને આનંદ થાય છે, કામ કરવાનો મજા આવી જશે. આમેન. કેટલા જણા આજે ઈચ્છા રાખો છો કે પ્રભુ આપણને આ વરસાદમાં ઝાપટા નહીં પરંતુ ધોધમાર વરસાદ આવે? અંબાલાલ જે આગાહી કરે છે એ આગાહી નથી. આ આગાહી તો દેવ તરફથી જ પ્રબોધકો દ્વારા જે બોલેલી છે એ આગાહી, એ ભવિષ્ય વચન છે અને એ પૂરું થાય છે. આમેન. ગઈકાલે મેં રાત્રે આગાહી જોઈ જે કંઈ કહી રહ્યા હતા, અને મેં સાંભળ્યું કે ખાસ અમુક દરિયાની અંદર કંઈક તોફાન ચક્રાવત થઈ રહ્યું છે, અને ભારતની અંદર પણ પકડાઈ જશે, ગુજરાતમાં બી આવશે. મેં કહ્યું, વિચારતો હતો કે 23મી તારીખે તો તે બાજુ તો નહીં આવે ને? પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પછી એમ કહે છે કે 24 થી શરૂ થશે ને આ 25, 26, 27 ને ડિસેમ્બરની 1લી તારીખ સુધી કંઈક આખું વાતાવરણ બદલાઈ જશે ને બાવઠા આવશે ને વરસાદ આવશે. આ આગાહી લોકો કરે છે તે લોકો. તો આ આપણી તે આગાહી કદાચ ખોટી પડે, પણ આ આગાહી જે ભવિષ્ય વચન છે તે પૂરું થાય છે. હાલેલુયા. કેટલા જણા વિશ્વાસ કરો છો? આમેન. અહીંયા જે આગાહી કરે છે એના લોકો આ જે ખાસ કરીને
એ કદાચ શક્ય ના બની શકે, પણ જે દેવ બોલે છે તે પૂરું કરે છે. શું આ પૂરું થયું? યોએલ દ્વારા બોલેલી વાત પૂરી થઈ? કેટલા જણા માનો છો? થઈ કે નહીં થઈ? અરે અમે જાતે અનુભવ્યું છે એટલે અમે કબૂલ કરીએ છીએ, થઈ ગયું. આમેન. પ્રેઝ ધ લોર્ડ. ત્યાં શું થયું? ઉપલી મેળીમાં, ઉપલી મેળીમાં તો જબરજસ્ત હલાવી દેવામાં આવ્યું. અમે જ્યારે ખાસ કરીને 2006 ની અંદર ઇઝરાયલ ગયા અને 2006 ની અંદર ગયા, તો જે વાંચ્યું છે ને તે જગ્યા પર અમે અત્યારે ત્યાં 2006 ની અંદર અમે ગયા ત્યારે તે જગ્યા ઉપર ઉપલી મેળીમાં અમે બેઠા અને ત્યાં પ્રાર્થના કરીને શાસ્ત્ર વાંચન કર્યું. અને ત્યાં ખરેખર અમે જોયું તો અજબ બાબતો છે. આજે બી જગ્યા સાબિત કરી આપે છે કે આ જગ્યા પર પવિત્ર આત્માની આગ ઉતરેલી. આમેન. પ્રેઝ ધ લોર્ડ. આમેન. હાલેલુયા. શું આજે આ બાબતો અલૌકિક છે એ શું પ્રાપ્ત કરવા માંગો છો? આમેન. આજે આપણો આ વિષય પૂરો થાય એમ નથી લાગતું. આમેન. પ્રેઝ ધ લોર્ડ. જો કદાચ પાછળથી બીજા સેવક આવશે તે એને કહેજો કે અહીંથી જોડી દેજો, કેમ કે જોએલ જે બોલ્યા હતા તે પિત્તરે જોડી દીધું. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હવે હું કૂદકો મારવા માંગુ છું અને કોઈ બીજી જગ્યા પર આગળ લઈ જવા માંગુ છું. આમેન. કેમ કે આપણો જે સમય છે 9:30 વાગે છે અત્યારે, અને હું લાંબુ અત્યારે તમને બેસાડી નહીં રાખું, કેમ કે આ ખાસ સેવકો તો ધૂનમાં બોલ્યા કરશે, પણ તમારું શું? તમે ધૂનમાં બેસો છો? પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આજ રાત્રિ કંઈક કહેવા માંગુ છું કે અહીંયા કંઈક થઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે? કંઈક બાબતો બની રહી છે. આમેન. હા પ્રિય ભાઈઓ તથા બહેનો, કંઈક બાબતો બની રહી છે અને એ આજે આપણે આપણા જીવનમાં બનવા દઈએ. કેટલા જણા આજ ઈચ્છા રાખો છો બનવા દઈએ? આમેન. તો આપણામાં રેડાઈ જશે. આપણે આપણા જીવનમાં આ કાર્ય જે રેડાશે પવિત્ર આત્મા, તો અદ્ભુત જોશું આપણે કાર્યને. આમેન. નંબર 2, તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે. શું કરશે? પ્રબોધ કરશે. અન્ય ભાષામાં તો બોલશે. આત્મામાં ભવિષ્યની વાતોનો મર્મ પ્રગટ કરશે અને તેઓ સુવાર્તા પ્રગટ કરશે અને તે દેવના રાજ્યની અંદર વૃદ્ધિની અંદર આ તેઓ સેવામાં આગળ લાવશે. આજે કેટલા જુવાન મિત્રો છો કે તમે આજે આ સેવામાં ઉપયોગ થવા માંગો છો? પ્રબોધ કરો. આમેન. જો આત્મામાં બોલો, પવિત્ર આત્માની અન્ય ભાષામાં બોલો, યા જો પ્રિય ભાઈ તથા બહેનો આપ એના સંબંધી જો કરંથીનો પત્ર પહેલા કરંથીનો પત્ર 14 અધ્યાયમાં પણ ત્યાં ખુલાસો આપવામાં આવ્યો હોય, પણ અત્યારે ત્યાં આપણે નહીં જોઈએ. અહીંયા આપણે આ બાબતને જોઈ રહ્યા છીએ પ્રિય. તો આ છે કે ખરેખર પ્રભુ જો આજે દીકરા અને દીકરીઓ ઉપર, જુવાનો ઉપર શું કરવા માંગે છે કે તે પ્રબોધ કરનારા થાય. આમેન. શું આપણામાં કંઈ ખૂટે છે? ખૂટે છે? કેટલા જણા જે કબૂલ કરવા માંગો છો અમારામાં કંઈ ખૂટે છે? આપ મહેનત કરો, ખોજ કરો, કંઈક પ્રાપ્ત કરો. આમેન. પ્રેઝ ધ લોર્ડ. જરૂર પ્રભુ આપવા માંગે છે, આપશે. આમેન. હા, હું ઝડપથી આગળ લઈ આવું છું. અને એ આત્મામાં તમે પ્રબોધ કરી શકશો, આત્મામાં મર્મો પ્રગટ કરી શકશો, આત્માની અંદર તમે આગળ કંઈક પ્રિય ભાઈ તથા બહેનો આ આત્માની અંદર બોલશો, આત્મામાં કંઈક કરી શકશો, પ્રબોધ કરી શકશો, બોલી શકશો. આમેન. તો જરૂર છે કે તમે આત્મામાં આવશો. આત્મામાં બધી બાબતો પ્રગટ થઈ શકશે. દેહે આ કરતા જે આત્માની જે વાત છે એ વાત આવે છે. આપ અન્ય ભાષા બોલશો, અન્ય ભાષામાં તમે સમજી શકશો, અન્ય ભાષાની અંદર પણ કંઈક કરી શકશો અન્ય ભાષામાં. આમેન. હું એમ કહો કે રાસા ખરાબા સીરીબી થારાબો હાલેલુયા રિયા શિખારાબા થીરબુખુ થારાબા. આપણે અન્ય ભાષાની અંદર બોલી શકીએ છીએ. અન્ય ભાષાની સાથે સાથે અહીંયા બાઇબલ કહે છે કે દીકરા અને દીકરીઓ શું કરશે? પ્રબોધ કરશે.
પ્રબોધ કરશે. આમેન, હાલેલુયા. આગળ વધીએ. અહીંયા નંબર 3, તમારા જુવાનોને સદર્શનો થશે. બાઇબલ કહે છે તમારા જુવાનોને શું થશે? સદર્શનો થશે. કેટલા જણા ઈચ્છા રાખે છે કે સદર્શનો થવા જોઈએ? આમેન. શું સદર્શનો થવા જોઈએ આપણા જીવનમાં? જે સદર્શનો થવા જોઈએ, આ જ્યાં સદર્શનો નથી ત્યાં લોકો નાશ પામે છે, પણ આપણા જીવનોમાં મંડળીની અંદર પણ સદર્શનો થવા જોઈએ. જુવાનો મિત્ર, આપણે અત્યારે આ દિવસ આવી ગયા છે કે આપણામાં સદર્શનો થવા જોઈએ. આમેન. શું કેટલા જણા ઈચ્છા રાખો છો કે આપણે પવિત્ર આત્માથી ભરપૂર થઈએ, અન્ય ભાષા બોલીએ, વરદાનો પ્રાપ્ત કરીએ અને સદર્શનો જોઈ શકીએ? પ્રેઝ ધ લોર્ડ. અહીંયા એ બાબત, ત્રીજી બાબત છે કે જુવાનોને સદર્શનો થશે, અને એ છે આત્મામાં જુવાનોને સદર્શન થશે. આત્મિક આંખોથી આપ જોઈ શકશો અદ્ભુત રીતે, અને એ છે કે આ જે સંતાલી બાબતો છે, અદ્રશ્ય બાબતો છે, તે નજરે નજર આત્મામાં તમે જોઈ શકશો. ઓ પ્રિય, આંખેથી નહીં પણ આપ ખરેખર આત્મિક આંખોથી સદર્શનોને જોઈ શકશો. પ્રકટીકરણ પુસ્તક 4થા અધ્યાયમાં બતાવવામાં આવ્યું છે આત્મામાં યહાને ઉપર લઈ લેવામાં આવ્યો અને આત્મામાં તે બધું જોવા લાગ્યો. એને એક સદર્શનો જોવા લાગ્યો. જો પ્રકટીકરણ પુસ્તક અને પહેલો અધ્યાયથી જ તમે જોશો અને તેને પ્રકટીકરણની અંદર બધી બાબતો બતાવવામાં આવી છે કે એમને સદર્શનો થતા હતા. આજે કેટલા જણા ઈચ્છા રાખો છો કે પ્રિય આત્મામાં તમે આવી જશો? યહાનને આત્મામાં, એમ કહે છે કે યહાન આત્મામાં આવી ગયો. જો આપણે દેવના આત્મામાં આવી જઈશું, આપણો આત્મા અને દેવના આત્માને ભેગા થઈ જશે અને આ રીતે નિકટતા આવી જશે, સંબંધોમાં આવી જશે, તો આપણે સદર્શનો જોવા લાગીશું. ત્યાં કેટલી બાબતો જોવા મળી છે. ભલા ભાઈ તથા બહેનો, સ્વર્ગની અંદર પ્રભુ એને આખો ખુલ્લો દેખાડે છે, બતાવે છે. જુવાનોને સદર્શનો થવા જોઈએ. આજે કેટલા જણા ઈચ્છા રાખો છો કે આપણને સદર્શનો થવા જોઈએ? આમેન. ખોટા સદર્શનો નહીં, સાચા સદર્શનો દેવ તરફથી. આમેન. શું આ સાચી વાત છે? આમેન. ઓકે, હાલેલુયા. કેટલા જણા જાણો છો હજેકીએલને બી સદર્શનો થતા હતા? હજેકીએલને પણ સદર્શનો થતા હતા. હજેકીએલને સદર્શનો થતા હતા, અને એ સદર્શનો એ હતા, પ્રિય ભાઈ તથા બહેનો, કે હજેકીએલને પ્રભુ આત્મામાં લઈ જતા અને કંઈક બતાવતા. આમેન. હજેકીએલના પુસ્તક 37 અધ્યાયમાં આપ જોશો તો તેને આત્મામાં લઈ જવામાં આવ્યા અને દરદમ હાડકાની ખીણ બતાવવામાં આવી, અને ત્યાં એવા હાડકા બતાવવામાં આવ્યા અને તેને ત્યાં વાતચીત ચાલે છે. આપણે જોઈ શકીએ છીએ કે આજે આપણે જોઈ શકીએ છીએ ચોક્કસ કંઈ ને કંઈક તો પ્રભુ આત્મામાં આપણને કંઈક સદર્શનોમાં કહી શકે. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો નંબર 4, વૃદ્ધોને સપનો આવશે. શું આવશે? વૃદ્ધોનો નંબર લાગ્યો. ક્યાંનો? જુવાનો જ વિષય હતું. વૃદ્ધો કહેશે કે આ જુવાનો જ વિષય. હા, આજે યુથ મીટિંગ છે એટલે, પણ યુદ્ધોનો નંબર લાગી ગયો છે. ઉંમરવાળા, અમારા જેવા ઉંમરવાળાને માટે કશો કે છે સપનો, ખોટા સપનો નહીં. રાતે રાત ડ્રાઈવર બની જાય એ સપનો નહીં. પ્રેઝ ધ લોર્ડ. રાતો રાત કઈ બીક લાગે, ડરામણી બાબતો થઈ જાય એ સપનો નહીં. સાપ દેખાય એ સપનો નહીં. કંઈક બીજું વાઘ જેવો આવીને ઉપર કૂદી બેસે એવું સપનો નહીં. ઈશ્વર સ્વર્ગીય દર્શનો જે સપનો છે તે સપનો. આમેન, હાલેલુયા, હાલેલુયા. ઘણા ઉંમરવાળાને સપના આવે છે અને પછી કહે છે મને રાત્રે બહુ બીવડાવી દીધેલો, ઉઠી બેઠેલો. આવા સપનાની કોઈ જરૂર નથી. આપણને તો સ્વર્ગમાંના સપના, આત્મિક સપનાની જરૂર છે. આમેન. કેટલા જણાને ખબર છે કે યાકૂબને સપનું આવ્યું? બેરશેબાથી હારાન ગયા અને હારાનથી આગળ વધ્યા અને રાત પડી અને પથ્થરનો ઓશિકો બનાવ્યું. અને આપ યાકૂબ વિશે જોશો તો યાકૂબ એ પથ્થર નીચે ત્યાં આગળ શું કહે છે કે માથું મૂકીને શું કરે છે? વાલા ભાઈ તથા પથ્થર ઉપર માથું મૂકીને ઊંઘી જાય છે અને ત્યાં સ્વર્ગ ખુલ્લું થઈ જાય છે, આકાશ ઉગડી જાય છે અને સીડી ત્યાં સુધી હોય છે. અને ત્યાર પછી પ્રિયો શું થાય છે?
સ્વર્ગમાંથી આકાશમાંથી સ્વર્ગના દૂતો ઉતરે છે, નીચેથી પાછા ઉપર ચડી જાય છે. પ્રેઝ ધ લોર્ડ. કેટલો અદ્ભુત આ જે સપનું હતું, કેટલું અદ્ભુત સપનું હતું વાલા, કેટલું અદ્ભુત સપનું હતું. એ તો વાલા એમ કે છે કે ચોક્કસ આ જગ્યા તો દેવે મારી મુલાકાત લીધી છે. આમેન. અને તે નામ પાડ્યું બેથેલ. દેવ આ જગ્યા પર મારી મુલાકાત લઈ શક્યા છે. આમેન. એ આત્મિક સપના હતા. આજે ઘણાઓને આત્મિક સપના આવે છે, એનાથી પણ કંઈક પ્રસાદનું તેજન પ્રાપ્ત થાય છે. આમેન. હાલેલુયા. ખોટા સપનો નહીં, સાચા આત્મિક સપનાની જરૂર છે. આમેન. હાલેલુયા. ઓકે. નંબર 5, તે સમયે દાસો દાસીઓ, સેવકો સેવિકાઓ જેને કહેવામાં આવે છે તેના પર આત્મા રેડી દેવામાં આવશે. અને એ આત્મા આ હિબ્રુ ભાષામાં લખવામાં છે એ નક્કર થતો નથી, પણ ખરેખર એ તો આ ગૌરવવાળી બાબતો આવી છે. અને જેને ગૌરવવાળું સ્થાન મળી જાય છે, અને ત્યાં એમ કહેવામાં આવે છે પ્રિય, હા ચોક્કસ છે, ગૌરવવાળું આ એક સ્થાન તેમને મળી જાય છે. અને એ તો ગૌરવથી ભરે છે પ્રભુ. આજે જુવાન મિત્ર કેટલા જણા ગૌરવથી ભરવા માંગે છે? ઈશ્વરની હાજરી, ઈશ્વરની હાજરી. આમેન. હાલેલુયા. હું અત્યારે આ દરેક પોઈન્ટ ઉપર લાંબુ નહીં બોલીશ, હું બિલકુલ પોઈન્ટ થોડા આપીને પૂરું કરવા જાઉં છું. આમેન. કેટલા જણાને દેવની હાજરીની જરૂર છે? યોશુઆ અને મૂસા વચ્ચે હું કંઈક બતાવવા માંગુ છું. મૂસા એમ એના વિશે કંઈક કહેવામાં આવ્યું છે. અને નિર્ગમનના પુસ્તક અને તેનો 33 અધ્યાય અને તેની 11 કલમમાં લખવામાં આવ્યું છે. આ મૂસાની ઉંમર તો હતી, પણ એક વ્યક્તિ તેની સાથે હતા કે જેનું નામ યોશુઆ હતું. એ યોશુઆ જુવાન હતા, અને એ યોશુઆ જુવાન હતા, પણ પ્રિય જ્યારે એની સાથે જે મૂસા હતા, એ મૂસા હંમેશા આ આમને સામને મિત્રની જેમ એક આ પરમેશ્વર સાથે વાતચીત કરતા એ જોતા હતા. અને એ જુવાન યોશુઆ મુલાકાત મંડપ પર જ્યાં પરમેશ્વરની ઉપસ્થિતિ આવતી, દેવ મુલાકાત લેવા ત્યાં ઉતરી આવતા. અને હંમેશા યોશુઆ મુલાકાત મંડપમાં હંમેશા રહેતા. આજે આપણે જુવાન મિત્ર, હું આજ કહેવા માંગુ છું, કેટલા જણાને આ મુલાકાત મંડપની જેમ તમને ઈશ્વર સાથે રહેવાની ઈચ્છા થાય છે? નિર્ગમન 33 અધ્યાય અને તેની 11 કલમ વાંચી લેશો. જેને મળે તે વાંચશો જરા. નૂન નો દીકરો. ઓકે, ઠીક. હા હા હા. કોણ? યોશુઆ કોણ હતો? જુવાન હતો. આમેન. આજે જુવાનો એ દેવ ઈચ્છા રાખે છે કે તમે પણ દેવની હાજરીમાં રહો. અને જેમ યોશુઆ એ મૂસાની સાથે રહીને ટ્રેન થયા, મૂસાની સાથે રહ્યા, અને ભવિષ્યમાં નવી ઋતુ તરીકે આવવાની હતી, એ આ મૂસા ગયા બાદ એ યોશુઆ જવાબદારી લેવાના હતા. આમેન. કેટલા જણા આજે આ બાબતો એમ કહો છો કે પ્રભુના આ પાછલા જે દિવસોમાં પ્રભુએ જે સેવકોને ઉપયોગ કર્યો, પણ પછી એ જ સેવકો આ ખાસ કરીને આ લાંબા સમય સુધી, આ જ્યાં સુધી પ્રભુ રાખે ત્યાં સુધી, પણ પાછળથી એક ભવિષ્યમાં ઘણા બધા સેવકો આપણાથી, એક આગેવાનથી બીજા આગેવાન તૈયાર થાય. આજે કેટલા જણા ઈચ્છા રાખો છો કે એક આગેવાનથી બીજા આગેવાન તૈયાર થાય? આપણે જુવાનોમાંથી ઘણા આગેવાનો તૈયાર કરવાના છે, અને પ્રભુની માટે આજે સેવાને માટે તૈયાર કરવાના છે. આમેન. શું આપણે આપણામાંથી કેટલા જણા ઈચ્છા રાખો છો કે હું પ્રભુની સેવા કરું? આવતા દિવસોમાં મારે પ્રભુની સેવા કરવાની છે, મંડળીમાં રહેવાનું છે, મંડળીમાં રહીને મારે આગળ મંડળીની અંદર સેવા કરવાનું છે, એની સાથે મારે ખાસ અલગ અલગ જગ્યામાં જવાનું છે. આમેન. આજે જુઓ 72માં મેળા ગામની અંદર પ્રભુએ કામ કર્યું, તો એમ કહેવા માંગુ છું કે મેળામાંથી બહાર પ્રભુમાં મિશન કાર્ય કરનારા જુવાનો નીકળવા જોઈએ. હાલેલુયા. યોશુઆ જેવા તૈયાર થવા જોઈએ. કેટલા જણા યોશુઆ બનવા માંગો છો? હેલો.
अब जैसा बोलेगा वैसा होने वाला है. आपके जुबान में चमत्कार. રેડી. ઘણા ભાઈઓ અને બહેનો, હું તમને કહેવા માંગુ છું કે નાતાલ આવશે. નાતાલમાં આપ મોટી સંખ્યામાં ભેગા થશો. આ નવા વર્ષમાં મોટી સંખ્યામાં ભેગા થશો. અને જાન્યુઆરીમાં પછી પૂરો થતા પછી ઓછી થવા જશે અને જૂન સુધી ખરેખર જૂના થઈ જશો. આવું ના હોવું જોઈએ. આપણે સન્ડે ટુ સન્ડે પ્રભુની સાથે આ ચાલવા, એમ માનો કે સન્ડે એટલે રવિવારે આવ્યા અને પાછા બીજા રવિવાર સુધી રાહ જોવાનો, એવું નથી. પ્રભુ અત્યારે હું દેવળની અંદરથી અહીંથી બહાર જાઉં છું અને પાછો બીજા રવિવારે આવું, ત્યાં સુધી અહીંયા જ રહેજો, એવું નહીં. પણ ડેલી ઈશ્વર સાથે ચાલવાનું છે, યોશુઆની જેમ. આમેન, હાલેલુયા. શું આ ઠીક વાત છે? યોશુઆ મુલાકાત મંડપમાંથી નીકળતો ન હતો. કેટલા જણાને મુલાકાત મંડપમાં રહેવાનું ગમે છે? ઘણા લોકો આજે મુલાકાત મંડપમાં આવી નથી શકતા. અને આપણે નામ છે આ આપણે પ્રભુમાં આ ખાસ જૂના વિશ્વાસી તરીકે પણ આજે મુલાકાત મંડપની અંદર રહેવાનું છે. અને ત્યાં દેવ આવી રહ્યા છે મુલાકાતે, અને તે આપણી સાથે આ મુલાકાત લેશે અને વાતચીત કરશે. હાલેલુયા. બહેનો, આપ યોશુઆની જેમ, આ ભાઈઓ આપ યોશુઆની જેમ મુલાકાત મંડપમાં હંમેશા રહો. આમેન. સો આપ રેડી? પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના આભાર માનીએ છીએ. ઓકે, અહીંયા હું એકદમ અત્યારે લોકલમાંથી ઉતરી જઈએ ને એક્સપ્રેસમાં બેસી જઈએ. પ્રેઝ ધ લોર્ડ. આમેન. નંબર 6. હાલેલુયા. આપણામાંથી જાગૃતિ આવવી જોઈએ. આપણામાંથી ઘણા લોકો ત્યાંથી આવશે, આ બાજુથી આવશે, બસ ચર્ચા ચાલે છે. ત્યાંથી આવી જોઈએ, અહીંથી આવી જોઈએ, આપણામાંથી નહીં આવી જોઈએ. બોલો જુવાનો, એકદમ તમે વિચારી રહ્યા છો આપણામાંથી આવી જોઈએ? હલો, આ બોલો ને જરા. તમે બોલશો ને જલ્દી મીટિંગ છૂટશે. મને ખબર પડી છે કે હવે બોલતા નથી એટલે બંધ કરવું. આમેન, આમેન. પ્રેઝ ધ લોર્ડ. સાચી વાત છે. ઓકે, અહીંયા આપણે કહી શકીએ છીએ કે આપણામાંથી જાગૃતિ આવવી જોઈએ. જાગૃતિ કેવી રીતે આવશે? પ્રિય જો પ્રેરિતોના કૃત્ય 3 અધ્યાય અને 19 કલમમાં લખવામાં છે. વાંચીશું નહીં, બિલકુલ નહીં વાંચીએ, પણ મંડળીમાં કેટલા જણા ઈચ્છા રાખો છો કે તાજગીના દિવસો આવવા જોઈએ? અચ્છા દિન આએગા, અચ્છા દિન લાએંગે. કિતના अच्छा दिन तो आया नहीं अभी तक. हालेलुया. શું મંડળીમાં સારા દિવસો આવા રાહ જોઈ રહ્યા છો? પ્રેઝ ધ લોર્ડ. જાગૃતિની ઈચ્છા રાખો છો? નથી. આપ જૈસા બોલો વૈસા હોને વાલા હૈ. જાગૃતિ આવવી જોઈએ. રિવાઇવલ આવે. આમેન. રિવાઇવલ આવે. પ્રેઝ ધ લોર્ડ. એમ કહે છે કે જો આપણા હૃદયમાંથી બહાર, હૃદયની અંદરથી કઈ બદલાવ આવવો જોઈએ. આપણે જુવાન મિત્ર, આપણા જીવનમાં એક હૃદયની અંદર બદલાવ આવશે તો આપણે બીજાઓની અંદર પણ એની અસર ને પ્રભાવ આવશે. આપણે બદલાઈ જઈશું તો બીજા પર એની અસર પડશે. આમેન. આપણે નહીં બદલાઈશું તો બીજા ઉપર અસર નહીં પડશે. પ્રેઝ ધ લોર્ડ. તો આપણે પસ્તાવો કરવાની જરૂર છે. શું કરવાની જરૂર છે? અમે જ્યારે શરૂઆતમાં આ પ્રભુના વચનો પ્રગટ કરતા હતા ત્યારે લોકો વચન પ્રગટ કરતાની સાથે રડતા હતા. જોયું હશે, રડતા હતા, પસ્તાવો કરતા હતા. લોકો વચન અમે જ્યારે પ્રગટ કરીએ ત્યારે તે લોકો પસ્તાવો કરવા લાગે, રડતા હતા. શાંત કરવો પડે, ખંજરી વગાડવી પડે તો પણ ચૂપ નહીં થાય. એનો મતલબ છે કે પવિત્ર આત્મા કબજો લેતો હતો અને ત્યાં બદલાવ લાવતા હતા વચનો દ્વારા. પણ આજે મેં એવા કોઈ પણ એવું નથી જોયું કે વચન પ્રગટ કરવામાં આવે અને ત્યાં બદલાવ આવે અને ત્યાં લોકો રડે. આજે હું એવું જોવા માંગુ છું કે જુવાનોમાં પણ આંખમાં આંસુ આવવું જોઈએ, ગરડાઓમાં પણ આંખમાં આંસુ આવવું જોઈએ અને પશ્ચાતાપ થવો જોઈએ. કેમ કે ફરીથી પુનઃસ્થાપિત થાય છે, ફરીથી સજીવન થવાનું છે. આમેન.
ફરીથી નવું આ એક આપણા જીવનમાં પુનઃસ્થાપના થવાની જરૂરી છે. પશ્ચાતાપ કરો. આમેન. વાલા રવિવારે આવો, ગીતો ગાઓ, આપણે આ વચનો સાંભળો, એટલું બસ નથી, પણ આપણા જીવનમાં બદલાવ લાવવાની જરૂરી છે. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા પ્રિયો, આ બહુ જરૂરી છે. હું આખરી પોઈન્ટ બોલીને સમાપ્ત કરું. ડ્યુનામિસ, એક શબ્દ આવે છે ડ્યુનામિસ, અને એ ડ્યુનામિસ શું છે? એ સામર્થ્ય લાવે છે. એ સામર્થ્યની વાત આવે છે. પવિત્ર આત્મા આવશે તમારા પર, સામર્થ્ય તમે પામશો. આમેન. આપણને કેટલા જણાને સામર્થ્ય જોઈએ છે? શક્તિ જોઈએ છે. જો શક્તિ આવશે, સામર્થ્ય આવશે, તો પ્રિય ભાઈ તથા બહેનો, જરૂર છે સામર્થ્ય. આજે જુવાનો પર સામર્થ્ય આવવાની જરૂર છે, શક્તિ આવવાની જરૂર છે. આત્મિક શક્તિ. શરીરમાં શક્તિ હશે એ અલગ વસ્તુ છે, પણ આત્મિક શક્તિની જરૂર છે. આમેન. હાલેલુયા. ડ્યુનામિસ એ છે વાલા, આપણા જીવનની અંદર જોઈ શકીએ છીએ. ડ્યુનામિસનો મતલબ આ બાબતો કહેવામાં આવે છે. આ ડ્યુનામિસ એ બાબતો બતાવવામાં આવે છે. એ અદ્ભુત વાત છે, અને એ છે પવિત્ર આત્મા આવશે. એ છે ધડાકો યા વિસ્ફોટ અને હલાવવું. મોટો ધરતીકંપ જ્યાં થાય છે અને જ્યાં કેન્દ્ર બિંદુ હોય ત્યાં આખું હાલી ઉઠે છે ધરતી. એ જ રીતે દેવનો પવિત્ર આત્માનું સામર્થ્ય આ જગ્યા પર ઉતરી આવે, મેળા ગામમાં આવે, જેથી આખા મેળાને હલાવે, બદલાવ લાવે અને પરિવર્તન લાવે. આ જુવાન મિત્ર આપણામાં કંઈક કાર્ય થવા લાગે, આ જુવાનોમાં થવા લાગે, ઘરડાઓમાં થવા લાગે, નાના બાળકોમાં થવા લાગે, અને અહીંયા ઉથલ પાથલ થઈ જાય. મેળા ગામની અંદર એવી બાબતો બની જાય કે ખરેખર જે પહેલા જે શરૂઆત હતી એવી શરૂઆતની અંદર જે પ્રભુએ કાર્ય કરેલું એ જ પાછું આવે. આમેન. પ્રેઝ ધ લોર્ડ. વિસ્ફોટ અહીંયા પ્રેરિતોના કૃત્ય બીજા અધ્યાય 1-4 કલમમાં લખવામાં છે. અને ત્યાં શું થયું? પહેલી તો આંધી આવી, એટલે જબરજસ્ત ઘૂંઘવાટ, એક અવાજ, પવન આવ્યો. આજે આપણા પર પવિત્ર આત્માનો પવન આવે અને હલાવી દે બધાને હલાવી દે. આમેન. હાલેલુયા. આપણે ઉભા થઈશું, આપણી જગ્યા પર ઉભા થઈશું. અહીંયા આ એ બાબતો બતાવવામાં આવી છે કે દરેકને હલાવવામાં આવે, દરેકને અત્યારે હલાવવામાં આવે. પવિત્ર આત્માનો પવન આપણી જગ્યા પર આપણે ઉભા થઈશું. આ સમય પર પ્રિય ભાઈ તથા બહેનો, હું વિનંતી કરું છું કે ચોક્કસ આજની આ પેઢી ઉપર પવિત્ર આત્માની આ એક જબરજસ્ત આંધી આવે. કેટલા જણા ઈચ્છા રાખો છો કે આપણા પર આંધી આવે? ઉપલી મેળીની અંદર આંધી આવી ગઈ અને બધાને હલાવી દેવામાં આવ્યા, ડોલવા લાગ્યા, અને બધાને જેવી રીતે વાવાઝોડું આવે છે અને જેવી રીતે હલાવવામાં આવે છે એ જ રીતે આપણા જીવનમાં પ્રભુ આ કાર્ય કરે ને હલાવે. આજે કેટલા જણાને હલાવવા માંગે છે? કેટલા જણાને આજે એવી ઈચ્છા રાખો કે પ્રભુ મને આજે હલાવી દો, આજે મને હલાવી દો, મારામાં જે બાબતો છે તે સફાઈ કરી દો પ્રભુ, મને આ છે આ કાર્યમાં આ લઈ આવો પ્રભુજી, મને હલાવો પ્રભુ. આ પવનની મને જરૂર છે. પવિત્ર આત્મા આજે આંધીની જરૂર છે. આંધી આપણા જીવનમાં આવે બહુ મહત્વની વાત છે. આજ રાત્રિ આ બાબતો આજે આપણા જીવનમાં આ જરૂર જોવાની છે. અને ત્યાં ઘૂંઘવાટ જેવો અવાજ આવ્યો, અવાજ આવ્યો છે. ત્યાં ઉપલી મેળીમાં અવાજ આવવા લાગ્યો. મારા ભાઈઓ તથા બહેનો, માણસની ઉંમર થઈ જશે, અભિષેકની ઉંમર નહીં થશે. અભિષેક હંમેશા તેવો ને તેવો જ રહેશે. આપ આજે જુવાન છો, એક દિવસે ખંડા થશો. આજે જે અભિષેક મળ્યો હશે એ અભિષેક આપ ખંડા થશો ત્યાં સુધી તેવો ને તેવો જ રહેશે. આપ દુનિયામાં રહેશો ત્યાં સુધી તેવા જ રહેશો, તેવો જ અભિષેક રહેશે. આજ રાત્રિ આ બાબત કઈ કહેવા માંગુ છું. આંધીના જેવું ઘૂંઘવાટા અવાજ આવવા લાગ્યો. પછી બીજી વાત, ત્યાં શું થયું? ઘર ગાજી ઉઠ્યું. જે જગ્યામાં લોકો એકઠા થયા હતા 120 વ્યક્તિ, ત્યાં ઘર ગાજવા લાગ્યું. ઓ ગાજવા લાગ્યું. સ્વર્ગમાંથી મોટો પરાક્રમ થયા, સામર્થ્ય આવી ગયું, જબરજસ્ત. ઘર ગાજવા લાગ્યું, ઘર ગાજી રહ્યું હતું. ત્રીજી બાબત, અગ્નિની જીભો આવી. અગ્નિ પડતી જીભો સ્વર્ગમાંથી જો એના માથા ઉપર બેઠી
એક એક વ્યક્તિ ઉપર માથા ઉપર કેટલા જણા જે અગ્નિની જીભો લેવા માંગે છે, જે એની જીભો હતી એમને એ જીભો મળી જાય છે અને તેઓ શું કરવા લાગે છે? અગ્નિની જીભો એના ઉપર આવે, એમના માથા પર તેઓ આગ આવી, આગ. પંડિતા રમાબાઈના આશ્રમમાં એક સમયે છોકરીઓ જે પ્રાર્થના કરતી હતી ત્યાં પવિત્ર આત્માની આગ આવી. તમે સાક્ષી વાંચી હશે. પંડિતા રમાબાઈ જે આશ્રમમાં આગ લાગી હશે, કઈ જાતની આગ? આ દુનિયાની આગ ન હતી, સ્વર્ગમાંથી પવિત્ર આત્માની આગ આવી. ગામના લોકો પાણી લઈને દોડી આવ્યા હતા. પંડિતા રમાબાઈને કેવા લાગ્યા? આશ્રમ સળગી રહી છે, પણ પંડિતા રમાબાઈએ જોયું એ આગ, દુનિયા જે અહીંયા આગનો ઉપયોગ કરે છે તે આગ નથી, એ તો સ્વર્ગમાંથી પવિત્ર આત્માની આગ હતી. આજ હું કહેવા માંગુ છું, આપણા પર આગ આવે, જીવો અગ્નિની પડતી જીભ આવી જાય. દરેક લોકો અગ્નિની પડતી જીભો લઈ લે. આજે જુવાન મિત્રો કેટલા જણા અનુભવ કરવા માંગે છે? આપણે અહીંયા સમય થઈ ચૂક્યો છે, અહીંયા આપણે બિલકુલ મીટિંગ પૂરી કરીએ તે પહેલા કંઈ કહેવા માંગુ છું કે પવિત્ર આત્માની આગ આપણા જીવન ઉપર આવે, પવિત્ર આત્માની જીવો આપણા ઉપર આવે, પવિત્ર આત્માની જીવો આપણા જીવનમાં કાર્ય કરે. આપણે બળતા ખ્રિસ્તીઓ આગમાં બળ એક આપણી અંદર એક સળગતા ખ્રિસ્તીઓ બની શકીએ. આપણે એવી આગમાં ચાલનારા બની શકીએ જેથી કરીને નકામી બાબતો બળીને ભસ્મ થઈ જાય. સ્વર્ગમાંની આગ આપણા પર કાર્ય કરતી થઈ છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ત્યાં શું કરવા લાગ્યો? ચોથી વાત, પવિત્ર આત્માની ભરપૂરી આવી ગઈ. પવિત્ર આત્માની ભરપૂરી, ત્યાં લોકો પવિત્ર આત્માથી ભરપૂર થયા. ત્યાર પછી પાંચમી વાત ત્યાં લખવામાં છે કે અન્ય ભાષા બોલવા લાગ્યા, અન્ય ભાષા બોલવા લાગ્યા. અને છઠ્ઠી વાત, નવો દ્રાક્ષ રસ જેવો પીધેલા હોય એવી રીતે તેઓ નશામાં આવી ગયા, ધૂનમાં આવી ગયા. આજે કેટલા જણા નવા દ્રાક્ષ રસની જેમ આજે પીવા માંગે છે કે તમે આત્મિક નશામાં આવવા માંગો છો? કેટલા જણા આજે ઈચ્છા રાખો છો? આખરી વાત, સાતમી વાત એ છે કે દિવસનો પહેલો પહર હતો. પિતર કહે છે આ પહેલો પહર છે. આજે કોઈ બાકી હોય પ્રભુની અંદર પવિત્ર આત્મા પામવા માટે, અન્ય ભાષા બોલવા માટે, ચોક્કસ આ દાન પામવા માટે, જો કોઈ બાકી છે, આપણા માટે પહેલો પહોર છે. લે લો, આજ આશીર્વાદ પ્રાપ્ત કરી લો. જુવાનો પર પવિત્ર આત્માની અન્ય ભાષાની ઉપયોગી હોવા જોઈએ. આવતા દિવસોમાં પ્રયત્ન કરો, કોશિશ કરો, પવિત્ર આત્મા પામો, અન્ય ભાષા બોલો. હંમેશા હંમેશા પવિત્ર આત્માથી ભરપૂરી રહો, અન્ય ભાષા બોલતા રહો. જેમ જેમ વધારે એનો ઉપયોગ કરશો તેમ તેમ તમારા ઉપર વધારે સામર્થ્ય અને અભિષેક કાર્ય કરતો થઈ જશે. અને નકામી બાબતો આપણા જીવન પર અધિકાર નહીં ચલાવશે. જગતનો પ્રભાવ આપણા પર નહીં કાર્ય કરશે. આજે આપણા પર દેવનો પવિત્ર આત્માનો પ્રભાવ કાર્ય કરે. એ જ ઈચ્છા રાખું છું કે જુવાન મિત્ર, આજ આપણે દરેક વ્યક્તિ આપણા હૃદય પર હાથ મૂકીએ, હૃદય પર હાથ મૂકીએ. સમય વધી ગયો છે, સમાચાર છું. અહીંયા આપણે જે શીખી રહ્યા છે, પાછલા દિવસોમાં એમ થશે, દીકરા દીકરીઓ જુવાનો ઉપર પવિત્ર આત્મા જરૂર આવશે, રેડી દેવામાં આવશે. આપણે લેવાનું છે. પવિત્ર આત્મા નામ સાંભળ્યું છે, લોકો અન્ય ભાષા બોલે છે કે જોયું પણ છે, પણ આપણે ખુદ અનુભવ્યું નથી, ખુદ અન્ય ભાષા બોલતા નથી. એ હવે આપણે જાતે બોલવાનું છે. એટલે પવિત્ર આત્મા આપણે પ્રાપ્ત કરી લેવાનું છે. અન્ય ભાષા આપણે અત્યારે બોલવાનું છે અને આપણે પવિત્ર આત્મા માટે પ્રભુ પાસે માંગવાનું છે કે પવિત્ર આત્મા ક્યારે મળશે. ભલા ભાઈઓ અને બહેનો, આપણે પશ્ચાતાપ કરો, પવિત્ર આત્મા જરૂર પસ્તાવો કરો, પાપોની કબૂલાત કરો, આપણા જીવનની અંદર આપણું હૃદય એવી તૈયારી રાખો અને આ પવિત્ર આત્મા જરૂર આવશે. પવિત્ર છે, આત્મા પવિત્ર છે, એ આત્મા અંદર આવશે. સમય પર આપણે હાથ હૃદય પર મૂકીએ. આમેન, આમેન, આમેન. ગ્લોરી, 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 ગ્લોરી. હાલેલુયા.
ચાહું છું આજે પવિત્ર આત્મા ઘણા ઉપર કાર્ય કરે. આ દિવસોમાં પવિત્ર આત્મા આપણા પર રેડાય. સાંભળ્યું છે ઘણાઓને વાર લાગશે કદાચ કે આપણી તૈયારી ઉપર આધારિત છે. આપણું હૃદય આપણે કેવું તૈયાર કર્યું છે, શું પવિત્ર આત્મા પામવા માટે આપણી શું કેટલી તૈયારી છે. જરૂર પવિત્ર આત્મા જરૂર આવશે, અન્ય ભાષા બોલાવશે, એ રેડવામાં આવશે, એ ધોધમાર વરસાદની જેમ આવશે, આપણને ભીજવી દેશે, આપણે અનુભવ કરતા થઈ જશે. આપણા હૃદય પર હાથ આજે યુવા પેઢી માટે કંઈ કહી રહ્યો છું. આવતા દિવસોમાં એ પવિત્ર આત્માની આગલે સળગતા ખ્રિસ્તીઓ બની છે કે આપણા આવનારી પેઢીઓને આપણે આપી શકીએ. આપ હલવાઈ જશો, ત્યારે આપ સળગતા બંધ થઈ જશો તો બીજાને આપણે આગ લગાડી નહીં શકીશું. એટલા માટે આજ રાત્રિ આ બાબતને સમજી લઈએ. આપણે જરૂર જોવાનો માટે પ્રાર્થના કરીશું. આપણે આપણા હૃદય પર હાથ મૂકીએ અને ચોક્કસ પવિત્ર આત્મા દરેક પર મન લાય. પવિત્ર આત્મા વાયના લીડો આગળ આવશે. પ્રેઝ ધ લોર્ડ. થેન્ક યુ જીસસ. આત્મા મંડળ આત્મા મંડળ આત્મા મંડળ ટેક ગાઈશું, માત્ર ટેક ગાઈશું. આપ બધા ગાવા માટે કોશિશ કરશું. ભલે 30 મિનિટ વધી ગઈ છે તો ભલે, પરંતુ કદાચ ફરી આપણને મોકો મળે યા ન મોકો મળે, પણ આજે આપણને જે ટાઈમ મળ્યો છે આપણે પ્રાપ્ત કરવાનો છે, બોલવાનું છે, કોશિશ કરવાનો છે. આપણે 30 મિનિટ વધી ચૂકી છે તો ભલે, પરંતુ આજે આપણે આ બાબતને ધ્યાનમાં રાખી સમજીએ. ધન્યવાદ. આત્મા મંડળ